સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવા મામલે તાજેતરમાં કોરડા ગામના સરપંચ કુમકુમબેન પોતાના લગ્નમાં સાઉન્ડ સિસ્ટમ સાથે રાસ ગરબા કરી બંધારણ તોડ્યું હોવાનો વિડીયો સામે આવ્યો હતો। આ મુદ્દે કોરડા ગામ ખાતે પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને કોર કમિટીના સભ્યોની બેઠક મળી હતી। બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કોંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર, કેસાજી ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર હાજર રહ્યા સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। ગામના સરપંચ કુમકુમબેનના પિતાએ ઠાકોરે સમાજની જાહેરમાં બે હાથ જોડી માફી માંગી। ગામ સમિતિએ મગનજી ઠાકોરનો 21,000નો દંડ કર્યો। કોર કમિટીના નિર્ણયનો સભામાં આવેલ સમાજના લોકોએ વિરોધ કર્યો। સમાજના લોકોના પગલે સામાજિક આગેવાનો અને કમિટીએ ફરીથી નિર્ણય કર્યો। ગામ લોકોના કહેવા પ્રમાણે બંધારણ તોડનાર મગનજી ઠાકોરને 1,51,000નો દંડ કર્યો। દંડની રકમ 1,01,000 રૂપિયા કન્યાના શિક્ષણમાં વપરાશે। જાબડિયામાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પણ સમાજની માફી માંગશે તો તેઓને પણ સમાજમાં સમાવેશ કરવાશે તેવી જાહેરાત કરાઈ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, બનાસકાંઠા। જે મારા ઘરે લગ્ન પ્રસંગ હતો એ નિમિત્તે મારા ઘરે દાંડિયા રાસની હું તે વખતે માતાજીની જન્મ તિથિ હતી એ દિવસે દાંડિયા રાસને એવું લાગ્યું એટલે મારા સમાજને એવું લાગ્યું કે આમણે સમાજના બંધારણ તોડ્યું છે। તો મેં સમાજ જોડે માફી માગીને મેં બંધારણ સમાજનું તોડ્યું નથી, છતાંય તમને મારી ભૂલ દેખાતી હોય તો સમાજ જે કરે એ મારા માટે બરાબર છે। સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પ્રત્યે છોકરીઓને આપવાનો મને દંડ કર્યો અને એ સર્વને માટે આખી સમાજે સ્વીકારી અને આ બધું અમારે સુખ શાંતિથી સમાધાન કર્યું। શું નામ તમારું? ઠાકોર મગનજી અરજીજી કોરડા। બંધારણ તોડવાની બાબતે શું નિર્ણય લેવામાં આવ્યો? બસ આજે આ કોરડા ગામે આ બનાસ ફાર્મસીમાં અમારા કોર કમિટીના સભ્યો આદરણીય કેસાજી ઠાકોર સાહેબ, અમરતજી ઠાકોર, ચંદનજી, ખેમાજીભાઈ, રસિકજી, બાબુજી, બીજા અન્ય કોર કમિટીના સભ્યો પણ અહીંયા આવ્યા હતા। એ કોયડા ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા, પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ, આ 3 જિલ્લાનો મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે। એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી, પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા, શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે અને ભવિષ્યમાં પણ આવી હું ક્યારેય ભૂલ નહીં કરું, પણ બીજા પણ ભૂલ ન કરી શકે એના માટે આખો અમારો 3 જિલ્લાની જે કોર કમિટીની નજર અને જિલ્લાની કમિટી નજર, તાલુકાની અને આની બધી જવાબદારીઓ એ ગ્રામ સમિતિને આપી છે કે જે કાંઈ ભૂલ કરે, જે કાંઈ એ બંધારણ તોડે એ ગ્રામ સમિતિ નક્કી કરીને જે કાંઈ દંડ કરે એ ગામ સમિતિ નક્કી કરવાની। બોલો સદારામ બાપાની। જાબડિયા ગામે ગબ્બર ઠાકોરનું શું થશે હવે? જાબડિયા ગામે એમણે રિક્વેસ્ટ કરી છે, અમારા આગેવાનોએ વાત કરી છે કે ભાઈ માફી માગવી પડે। આ તો સમાજ મા બાપ છે, સમાજ માફી આલે, પણ તમારે માફી ન માગવી હોય અને એમ ન ચાલે। આ મગનજીએ જુઓ, એક માફી માગી સમાજ કને નતમસ્તક થઈને માફી માગી, સમાજે માફ કર્યો, પણ સાથે સાથે માફી માગી છતાં 1,51,000 રૂપિયાનો એ દંડ સમાજ વચ્ચે જાહેર કર્યો છે। એની આ શીખ લઈને બીજા કોઈ આ 3 જિલ્લામાં આવું કોઈ બંધારણ ના તોડી શકે અને નકે દંડ એ કોર કમિટી પણ એનો દંડ કરી શકે। એટલે બધાને 1,51,000 દંડ કે જે નહીં, ગામ સમિતિ કરે ને પછી કોર કમિટીને એમ લાગશે કે ભાઈ આજે જો ગામ સમિતિએ 21,000 રૂપિયા દંડ કર્યો તો બધા એને થોડુંક નારાજગી હતી। આ તમારી સમક્ષ વાત છે, એટલે એવું નથી ગ્રામ સમિતિ તો કદાચ એમ કે છોડી મૂકે, પણ આ કોર કમિટી ને અને તાલુકાની કમિટી, જિલ્લાની કમિટી
એ યોગદાન કરવાની, જેથી કરીને બીજો કોઈ આવું કરી ના શકે. બોલો સદારામ બાપાની. માફી માગશે તો ગામ સમિતિ પાસે જાય ને પછી અમારી પાસે આવશે તો અમે પણ બધા વિચારશું બધાની